નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS પોષણ અભિયાન વતી આપ સૌનું આજના એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે મુજબ આપણે દર મહિને એક ILA મોડ્યુલ વિશે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ. ગત માસે પોષણ માહ સપ્ટેમ્બર 2024 ઉજવવાનો હતો, એટલે આપણે પોષણ માહને લગતી વિવિધ થીમની ચર્ચા કરી હતી. આ મહિને આપણે ફરીથી પાછા ILA એક મોડ્યુલ નવું શીખીશું આજે. અને આજના મોડ્યુલનો ટૉપિક છે માંદગી દરમિયાન બાળકનો આહાર. અને આ મોડ્યુલને આપણે સમજવા માટે સૌપ્રથમ એક નાનકડું પ્રેઝન્ટેશન છે, એ પ્રેઝન્ટેશનની ચર્ચા કરીશું. પ્રેઝન્ટેશન મારફતે સમજવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ આ ટૉપિકને લગતો જ એક વિડીયો પણ આપણી પાસે છે, એ વિડીયો આપણે નિહાળીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રેઝન્ટેશન. માંદગી દરમિયાન બાળકનો આહાર. માંદગી દરમિયાન બાળકના આહારની આપણે જે વાત કરીએ છીએ, તો સૌ પ્રથમ શું કરવાનું છે, તો ખાતરી આપણે કરવાની છે કે બાળકને માત્ર ને માત્ર સ્તનપાનની ખાતરી કરવામાં આપણે કેટલા સફળ રહ્યા છીએ. કારણ કે ઘણી વખત બાળકને 6 માસ સુધી પાણી પણ આપવાનું હોતું નથી, પણ કેટલીક જગ્યાએ આ નિયમ પાળવામાં આવતો નથી. તો માત્ર અને માત્ર સ્તનપાન કરાવવું એટલે શું? જ્યારે માતા બાળકને ખોરાક તરીકે માત્ર અને માત્ર પોતાનું દૂધ જ આપે છે, બહારથી પાણી પણ આપતા નથી, ત્યારે તેને માત્ર ને માત્ર સ્તનપાન કરાવ્યું તેમ કહેવાય. માતાઓ બાળકને માત્ર ને માત્ર સ્તનપાન જ શા માટે નથી કરાવતી? તો આનું મુખ્ય કારણ છે બાળકને તરસું માનીને પાણી પીવડાવવા માંડે છે. માત્ર ને માત્ર સ્તનપાન ના કરાવવા પાછળનું સર્વસામાન્ય કારણ આ એક જ છે. ગરમીના દિવસોમાં તો આ સામાન્ય ચલણ છે. જો બાળક તરસ્યું હોય તો તેનો સૌથી સારો ઉપાય તેને વધારે સ્તનપાન કરાવવામાં આવે તે છે, નહીં કે તેને પાણી પીવડાવવામાં આવે. આ વિષય પર આપણે વધારે ધ્યાન આપીને માતાઓને સમજાવવાનું છે, કારણ કે માતાના દૂધમાં બાળકને મળી શકે અથવા તો બાળકની જરૂરિયાત પ્રમાણેનું પૂરતું પાણીની માત્રા હોય જ છે. એટલે બાળકને તરસ્યું માનીને બહારથી પાણી પણ 6 માસ સુધી આપવાની જરૂરિયાત રહેતી નથી. માત્ર અને માત્ર સ્તનપાન જ કરાવવાનું હોય છે. બાળકને બોટલ દ્વારા દૂધ આપવું શા માટે ખતરનાક છે? બોટલ દ્વારા બાળકને દૂધ અને પાણી આપવું એ સૌથી ખતરનાક વ્યવહાર છે. કારણ કે આપણે ભારપૂર્વક આ બાબત સમજાવવાની છે કે બોટલ અને નિપ્પલને ગમે એટલી યોગ્ય રીતે સાફ કરવામાં આવે પણ તે પ્રોપર સાફ થતી નથી અને એના કારણે બાળકને ચેપ લાગવાની શક્યતા રહે છે. અને જો બાળકને એના કારણે ચેપ લાગે તો એને ઝાડા થાય છે અને ઝાડાના કારણે ઘણી વખત બાળકનું મોત પણ થઈ શકે છે. બાળકોને માત્ર અને માત્ર સ્તનપાન કરાવવામાં આવે છે, તેની ખાતરી કરવા માટે આપણે કામગીરીમાં જે મુદ્દા નક્કી કર્યા હતા તે નીચે મુજબ છે. બાળકને માત્ર ને માત્ર સ્તનપાનની ખાતરી કરવા માટે આપણે 6 માસ કરતાં નાના બાળકોને મળવા જઈએ ત્યારે પરિવાર પાસેથી આપણે જાણીશું કે શું તેઓ બાળકને સ્તનપાન સિવાય અન્ય કોઈ વસ્તુ તો નથી આપી રહ્યા ને? જો તેઓ કંઈ આપતા હોય તો તેઓને તેમ કરતાં રોકીશું. માતાના દૂધ સિવાય કંઈ પણ પીવડાવવાથી બાળકને ચેપ, ઝાડા જેવી બીમારીઓ થઈ શકે છે, તે સમજાવીશું. બોટલ દ્વારા બાળકને અન્ય પ્રવાહી આપવામાં આવે છે કે કેમ તે જાણીશું, અને જો માતા પિતા આવું કરતા હોય તો તેને તરત જ બંધ કરવાની સલાહ આપીશું. બાળકના જન્મ પછી પ્રથમ 6 માસ દરમિયાન પરિવારને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવા માટે પરામર્શ આપવા માટે નીચેની તકોનો ઉપયોગ કરીશું. જેમ કે બાળકના જન્મ પછી તરત માતાને મળીને સલાહ આપવી, બાળકના જન્મના તરત પછી ઘરની પહેલી વિઝિટ સમયે સલાહ સૂચન કરવું, બાળકના જન્મ બાદ પ્રથમ 6 માસ દરમિયાન મમતા દિવસે માતાને મળવું, બાળકના જન્મ બાદ પ્રથમ 6 માસ દરમિયાન જ્યારે પણ બાળક અથવા માતા બીમાર પડે ત્યારે જે બાળક 3 મહિના જેટલી ઉંમરનો હોય તે સમયે તેના પરિવારને મળવું જરૂરી છે. કારણ કે આ સમયે અન્ય આહાર શરૂ કરવાની સંભાવના વધારે હોય છે. ઉપરી આહારની શરૂઆત ઉચિત સમયે કરવાની ખાતરી કરવા માટેના અમલીકરણના મુદ્દા. આપણે એ બાબતની ખાતરી કરીશું કે 5 મહિનાની ઉંમરના તમામ બાળકોની ઘર મુલાકાતો થઈ જાય અથવા તો આપણે કરી લઈએ. આપણે પરિવારોને પૂછીશું કે શું તેઓ બાળકને માતાના દૂધ સિવાય અન્ય કોઈ વસ્તુ આપે છે. આપણે તેમને પૂછીશું કે તેઓ ઉપરી આહાર શરૂઆત કરવાનું ક્યારે આયોજન કરી રહ્યા છે, અને જો જરૂર જણાય તો આપણે તેને ઉપરી આહાર સંબંધિત સલાહ પણ આપીશું. 6 થી 8 મહિનાની વચ્ચેના બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે એ બાબતની ખાતરી કરીશું કે 6 થી 8 મહિનાની ઉંમરના તમામ બાળકોની ઘર મુલાકાતો કરીએ. ઉપરી આહારની શરૂઆત ઉચિત સમયે કરવાની ખાતરી કરવા માટે નીચે મુજબના મુદ્દાઓનું આપણે અમલ કરીશું.
આપણે પરિવારને પૂછીશું કે શું બાળકને માતાના દૂધ સિવાય કંઈ પણ આપવામાં આવે છે. તેમને પૂછીશું કે બાળક શું ખાઈ રહ્યું છે, કેટલું ખાઈ રહ્યું છે અને બાળકને કોણ ખવડાવે છે. વાટકીના અંદાજ દ્વારા આપણે છેલ્લા 24 કલાક દરમિયાન બાળકને આપેલા ઉપરી આહારની માત્રા જાણવાનો પ્રયત્ન કરીશું અને તે મુજબ પરામર્શ આપીશું. કારણ કે ઘણી વખત બાળકોને ચોક્કસ માપ સાથે જમાડવામાં આવતું નથી, પણ બાળક ઘરના કોઈ પણ સભ્ય જમવા બેસે તો દરેકની સાથે કંઈક ને કંઈક અથવા થોડી ઘણી માત્રામાં ખાઈ લેતું હોય છે અને પરિણામે બાળકે કેટલું ખાધું છે એ આપણે નક્કી કરી શકતા નથી. જેથી કરીને વાટકીના અંદાજ દ્વારા બાળકને કેટલું ખવડાવે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ મુજબ આપણે એમને સલાહ આપવાની છે. આપણે માતાઓને સલાહ આપીશું કે બાળકને બીમારીના સમયે પણ અને બીમારી પછી પણ તેની સામાન્ય ભૂખ મુજબ ખોરાક આપે. આપણે ખોરાક તૈયાર કરવાની રીત અને ઘરે રાંધેલ અર્ધઘટ ખોરાક બનાવી બાળકને ખવડાવીને બતાવીશું, નિદર્શન કરીશું. આપણે ઘરના મુલાકાત આયોજન પત્રકમાં ઘર મુલાકાતની તારીખ નોંધીશું અને નિયમિત ફોલોઅપ મુલાકાતો કરીશું. બાળક બીમાર પડે છે ત્યારે તેના ખોરાકની બાબતમાં આપણા સમુદાયમાં લોકો શું કરે છે? તો નીચેના મુદ્દાઓ વિશે આ બાબતે આપણે જાણવાનો સૌ પ્રથમ તો પ્રયત્ન કરવો જોઈએ કે બીમારી દરમિયાન બાળકને સ્તનપાન કરાવવા બાબતે પરિવારોમાં શું પ્રથા છે. બાળક જ્યારે બીમાર થઈ જાય છે ત્યારે શું કરે છે અથવા તો શું પદ્ધતિઓ પ્રચલિત છે, શું કરે છે એ જાણવું જોઈએ. શું તેઓ બીમારી દરમિયાન બાળકને સ્તનપાન સિવાય અન્ય કોઈ ખોરાક આપે છે? શું તેઓ બીમારી દરમિયાન એવો કોઈ ખોરાક બંધ કરી દે છે જે બાળકને પહેલાંથી આપવામાં આવી રહ્યો હતો? જો હા, તો એ કયો ખોરાક છે? બીમારીના કેટલા દિવસો પછી પરિવાર બાળકને ફરીથી યોગ્ય ઉપરી આહાર આપવાનું શરૂ કરી શકે છે? આ બધા જ મુદ્દાઓ વિશે આપણે જો જાણવાનો પ્રયત્ન કરીશું તો આપણે તેઓને યોગ્ય સલાહ સૂચન કરી શકીશું, યોગ્ય પરામર્શ કરી શકીશું. બાળકો દ્વારા લેવામાં આવતા ઉપરી આહારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ માંદગી છે. શા માટે? તો બાળક 6 માસ કરતાં નાની ઉંમરના હોય કે 6 માસ કરતાં મોટી ઉંમરના હોય, ઉપરી આહારમાં ઘટાડો થવાનું સર્વસામાન્ય કારણ બીમારી હોય છે. ભૂખ ઓછી થઈ જવી. જ્યારે બાળકો માંદા પડે છે ત્યારે તેઓ ખોરાક લેવાની ના પાડી શકે છે, જેનું મુખ્યત્વે કારણ ભૂખ ન લાગવી તે હોઈ શકે છે. તેનું પરિણામ એવું આવે છે કે માત્ર ને માત્ર સ્તનપાન અને ઉપરી આહારમાં ઘટાડો થાય છે. ફક્ત બાળકો જ નહીં પણ મોટા લોકોને પણ બીમારી દરમિયાન ભૂખ ઓછી લાગવી એ સર્વસામાન્ય બાબત છે. બીમારીમાંથી સારું થતાની સાથે જ બાળક ફરીથી ભૂખનો અનુભવ કરવા લાગે છે. આહારલક્ષી ટેવો અને માન્યતાઓ. સામાન્ય રીતે એવી માન્યતા છે કે બીમારી દરમિયાન કે પછી બાળકોને અમુક પ્રકારના ખોરાક ના આપવા જોઈએ અને એટલે આપણે કેટલાક પ્રકારના ખોરાક બંધ કરી દઈએ છીએ અને કેટલાક પ્રકારના ખોરાક જ આપીએ છીએ. એ આપણે અગાઉની સ્લાઇડમાં કઈ બાબતો જાણવી જોઈએ પરિવાર પાસેથી એમાંનો પણ એક મુદ્દો હતો. વધુને વધુ પરિવાર બાળકને હળવો અને પચવામાં સરળ ખોરાક આપે છે અને બાળકને કેટલી પણ ભૂખ કેમ ન લાગી હોય. મોટાભાગે બીમારી દરમિયાન અને તેના પછી આવો આહાર બાળકની જરૂરિયાતો પૂર્ણ કરતો નથી અને તેના કારણે બાળકની સામાન્ય વૃદ્ધિ અવરોધાય છે. બાળકોને ઉપરી આહારમાં ઘટાડો થવાનું કારણ એનું એક ચિત્ર અહીંયા બતાવ્યું છે. ચિત્ર દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ બાળક ઓછું ખાય છે બીમારી દરમિયાન. બીમારી દરમિયાન માતાએ બાળકને શું ખવડાવવું જોઈએ? તો અહીં 4-5 ઉદાહરણ આપણને આપ્યા છે કે 6 મહિના કરતાં નાની ઉંમરનું બાળક હોય તો બીમારી દરમિયાન બાળક શું કરશે અને માતાએ શું કરવું જોઈએ. તો 6 માસથી નાની ઉંમરનું બાળક બીમારી દરમિયાન શું કરશે? જો બાળક ખૂબ જ બીમાર હોય તો તે ધાવણ લેવાનું ઘટાડી દે અથવા તો સાવ બંધ કરી દે તેવી સંભાવના છે. જો બાળક એકદમ બીમાર ના હોય પરંતુ ચીડિયું થઈ ગયું હોય ત્યારે બાળક સામાન્ય રીતે વારંવાર સ્તનપાન કરવા ઈચ્છે તેવું બની શકે છે. બાળક તરસ્યું હશે, ખાસ કરીને જ્યારે બાળકને તાવ આવ્યો હોય ત્યારે. માતાએ આ દરમિયાન શું કરવું જોઈએ? સ્તનપાન એ જ બાળક માટે સૌથી સારો ખોરાક હશે. માતાએ બાળકને વારંવાર સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી બાળકની તરસ છુપાવવામાં મદદ મળશે તેમજ તેને જરૂરી પોષક તત્વો પણ મળી રહેશે.
બીજું એક ઉદાહરણ છે, 6 મહિના કરતાં નાની ઉંમરનું બાળક બીમારી પછી શું કરશે અને માતાએ શું કરવું જોઈએ? તો બાળક ખૂબ જ ભૂખ્યું થશે. બીમારી પછી એટલે કે સાજું થઈ રહ્યું છે, તો બાળક શું કરશે? બાળક ખૂબ જ ભૂખ્યું થશે અને વારંવાર સ્તનપાન કરવાનું ઈચ્છશે. માતાએ શું કરવું જોઈએ આ પરિસ્થિતિમાં? માતાએ બાળકની જરૂરિયાત અનુસાર તેને સ્તનપાન કરાવવું જોઈએ. જો માતા તેણીના બાળકને નિયમિતપણે સ્તનપાન કરાવી રહી હોય તો તે બાળકની જરૂરિયાત મુજબ પોતાના શરીરમાં દૂધ પણ બનાવશે. મતલબ કે માતા બાળકને જેમ જેમ સ્તનપાન કરાવતી જશે તેમ તેના શરીરમાં દૂધનું ઉત્પાદન પણ યોગ્ય રીતે થતું જશે. આગળ એક ઉદાહરણ છે, 6 મહિના કરતાં મોટી ઉંમરના બાળકો બીમારી દરમિયાન શું કરશે? જો બાળકને ઉપરી આહાર શરૂ કરવામાં આવ્યો હોય તો તે ખોરાક લેવાનું ઘટાડી નાખશે અથવા સાવ બંધ કરી દેશે. બાળક વધુ સ્તનપાન કરવાની માંગ કરે તેવી સંભાવના છે. જો બાળકની ભૂખ ઓછી થઈ ગઈ હોય તો આ દરમિયાન માતાએ તેને થોડો થોડો આહાર ખવડાવતા રહેવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ અને વિવિધતાવાળો અને બાળકની પસંદગીનો ખોરાક તથા બાળકને પચવામાં સરળ હોય તેવો ખોરાક આપવો જોઈએ. માતાએ બાળકની જરૂરિયાત અનુસાર સ્તનપાન પણ સાથે સાથે કરાવતા રહેવું જરૂરી છે. આ 6 માસથી મોટી ઉંમરનું બાળક બીમારી દરમિયાન હોય ત્યારે કરવાનું છે. હવે 6 માસ કરતાં મોટી ઉંમરનું બાળક બીમારી પછી સાજું થઈ રહ્યું હોય ત્યારે બાળક શું કરશે? બાળક માંદગીમાંથી સાજું થતાં જ તેની ભૂખ વધશે અને તે વધારે ખોરાક લેવાનું ઈચ્છશે. જો બાળકને ભૂખ ના લાગતી હોય તો તેવી સંભાવના છે કે તે હજી તેની બીમારીમાંથી સાજા ના થયા હોય. માતાએ આ દરમિયાન શું કરવાનું છે? માતાએ બાળકને તેની ભૂખ પ્રમાણે ખવડાવવું જોઈએ. બાળકના ખોરાકની માત્રાને મર્યાદિત કરવાની કોઈ જરૂર નથી. જે બાળક માંદગીમાંથી સાજું થઈ રહ્યું હોય તેને બીમારી પહેલાં કરતાં વધુ ખોરાકની જરૂર પડે છે. આવું એટલા માટે થાય છે કે બાળકનું શરીર માંદગીના સમય દરમિયાન થયેલ નુકસાનીની ભરપાઈ કરવાનો પ્રયત્ન કરે છે. માતાએ બાળકને શક્ય હોય તેટલા વધુ પ્રકારના ખોરાક આપવા જોઈએ. બાળકને બધા પોષક તત્વો મેળવવામાં વિવિધતાવાળો ખોરાક હોય તો તે મદદરૂપ થાય છે. તેથી બાળકને બીમારીથી સાજા થવા અને વૃદ્ધિ માટે તેની જરૂરિયાત પણ હોય છે. માંદગી દરમિયાન માતાએ બાળકને શું ખવડાવવું જોઈએ? જો માતા બીમાર પડે તો માતાએ પોતાની બીમારી દરમિયાન પણ બાળકની જરૂરિયાત અનુસાર સ્તનપાન કરાવતા રહેવું જોઈએ. માતાને થતી મોટાભાગની બીમારીઓની બાળક પર કોઈ અસર થતી નથી, જેથી તે બાળકને સ્તનપાન કરાવતી રહે તે જરૂરી છે. જો માતા HIV ગ્રસ્ત અથવા તો HIV ચેપગ્રસ્ત હોય, સંક્રમિત હોય તો પણ તે ચેપ લાગવાની સંભાવના છે. આવા કેસમાં પણ નિષ્ણાતોની સલાહ મુજબ 6 માસ સુધી બાળકને માત્ર ને માત્ર સ્તનપાન કરાવવાનું જરૂરી છે. HIV સંક્રમિત માતાએ આ સમય દરમિયાન પોતાની સારવાર ART જે એન્ટીરેટ્રોવાયરલ થેરાપી કહે છે એ એણે કરાવતા રહેવું સારું રહેશે. બીમારી દરમિયાન માતાએ બાળકને શું ખવડાવવું જોઈએ? આપણે જે ચર્ચા કરી તે ચર્ચાનો સારાંશ અહીંયા ચિત્રમાં આપ્યો છે. 6 માસ કરતાં નાની ઉંમરનું બાળક હોય તો બીમારી દરમિયાન સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો અને બીમારી પછી એને વધુ સ્તનપાન કરાવો. 6 માસ કરતાં મોટી ઉંમરના બાળકો હોય તો સ્તનપાન અને ઉપરી આહાર બીમારી દરમિયાન ચાલુ રાખો અને બીમારી પછી ઉપરી આહારનો જથ્થો વધારો. માતા બીમાર હોય એ દરમિયાન શું કરવાનું? તો સ્તનપાન કરાવવાનું ચાલુ રાખો અને ઉપરી આહાર પણ આપો. તો આ જે ચર્ચા કરી એ મુદ્દાઓનો સારાંશ આ પિક્ચરમાં આપણને બતાવવામાં આવ્યો છે. બીમાર બાળકો માટે સ્તનપાન કરાવવું કેટલું મહત્ત્વપૂર્ણ છે? 6 માસ કરતાં મોટા બાળકો માટે સ્તનપાનનું મહત્ત્વ. કેટલીક માતાઓ બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી સ્તનપાન કરાવે છે, પણ કેટલીક માતાઓ સ્તનપાન કરાવવાનું વહેલા બંધ કરી દે છે. બીમારી દરમિયાન કેટલાય બાળકો ઉપરી આહાર ખાવાનું પસંદ નથી કરતા, પરંતુ સામાન્ય રીતે બધા બાળકોને સ્તનપાન કરાવવાનું આરામદાયક લાગે છે. સ્તનપાનથી મળતું માતાનું દૂધ બાળક માટે સંપૂર્ણ આહાર છે અને પાણીનો એક સલામત સ્ત્રોત પણ છે. આથી બાળક બીમાર પડે ત્યારે માતા માટે પણ સ્તનપાન કરાવવું ખૂબ જ આરામદાયક બની રહે છે. 6 માસ કરતાં મોટા બાળકો માટે સ્તનપાનનું મહત્ત્વ. જો માતા દ્વારા સ્તનપાન બંધ કરવામાં આવ્યા બાદ બાળક બીમાર પડી જાય તો માતા માટે ફરીથી સ્તનપાન કરાવવું શક્ય બનતું નથી અને તેવા સંજોગોમાં બાળકને ખોરાક આપવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. એટલે જો બાળકને આપણે 6 માસ પછી પણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખીએ
તો બાળક ભવિષ્યમાં બીમાર પડે ત્યારે તેને ખોરાક બંધ કરી દે તો સ્તનપાનથી પણ આપણે એને ભૂખને સંતોષી શકીએ. ક્યારેક ક્યારેક આવી માતાઓ બાળકને બોટલથી ખોરાક આપવા લાગે છે અને તે આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી રીતે જે માતા બાળકને 2 વર્ષ સુધી સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે તે ફાયદામાં રહે છે, કારણ કે આ દરમિયાન બાળક બીમાર પડે તો તેને સ્તનપાન કરાવી શકે છે. બીમારી દરમિયાન અને બાદના આહાર વિશે પરિવારોને માહિતી આપવા માટેની કેટલીક તકો આપણી પાસે હોય છે. તો એ તકો કઈ કઈ હોય છે તો આપણે ગૃહ મુલાકાત કરીને પેરેન્ટ્સને, માતા પિતાને સમજાવી શકીએ છીએ. દર મહિને દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર એક મમતા દિવસ થાય છે. તેમાં બાળકોનું રસીકરણ અને આરોગ્ય તપાસ ને બધું થતું હોય છે. તો આ દિવસે પણ આપણે માતા પિતા અને વાલીઓને સમજ આપી શકીએ છીએ. બીમારી દરમિયાન અને પછી બાળકને ખોરાક આપવાની જે આપણે ચર્ચા કરી એનો સાર શું છે? તો સૌથી મહત્ત્વનું છે કે બાળકનું જે ઠીંગણાપણું હોય છે એ ઠીંગણાપણાનું આ બીમારીઓ દરમિયાન બાળકના આહારની જે ગેપ ઊભી થઈ જાય છે, બીમારી દરમિયાન બાળકને ખોરાક ઓછો થઈ જાય છે અથવા બાળક ધાવણ લેવાનું બંધ કરી દે છે, એના કારણે આ જે ઠીંગણાપણું અથવા સ્ટન્ટિંગ આપણે કહીએ છીએ એ થવાના ચાન્સીસ વધારે રહે છે. જેથી કરીને આપણે જો આ કાળજી રાખીએ તો બાળકને ઠીંગણાપણું અટકાવી શકીએ તેમ છીએ. બાળકો આહાર લેવાનું શા માટે બંધ કરી દે છે? તો બીમારી દરમિયાન ભૂખ ન લાગવી એ ખોરાક ઓછો લેવાનું મુખ્ય કારણ છે. બાળકોને બીમારી દરમિયાન અને પછી આહાર કેવી રીતે આપવો જોઈએ? માતાએ બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવું જોઈએ. બીમારી દરમિયાન અને પછી બાળકને વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ. બીમારી બાદ બાળકની ભૂખ પ્રમાણે માતાએ 6 માસથી મોટી ઉંમરના બાળકની ઉપરી આહારની માત્રા વધારી દેવી જોઈએ અને વારંવાર ખવડાવવું જોઈએ. તો આ આપણા આખા મોડ્યુલ જે ચર્ચા કરી છે એનો સાર છે. બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી માતા દ્વારા જો સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી અને આગ્રહભર્યું છે. જેથી કરીને આ દરમિયાન જો બાળક બીમાર થઈ જાય તો માતાના આ મોડ્યુલ ખૂબ જ અગત્યનું છે. જો બાળકને બીમારી દરમિયાન આપણે કાળજી રાખીએ તો બાળકને લાંબા ગાળાની જે તકલીફો થાય છે, ઠીંગણાપણું, સ્ટન્ટિંગ, આ બધી મુશ્કેલીઓથી આપણે બાળકને બચાવી શકીએ છીએ. આપણે ચર્ચા કરી છે એ જ બધા મુદ્દાઓ એક નાનકડા વિડીયોમાં પણ આવરી લીધેલા છે. આપણે વધારે સ્પષ્ટતા માટે, વધારે સમજ માટે એક વિડીયો હવે નિહાળીશું અને વધારે સ્પષ્ટતા મેળવવાનો પ્રયત્ન કરીએ. बीमारी के दौरान शिशु का आहार, इस अध्याय में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. आज हमारी एक आंगनबाड़ी कार्यकर्ता नमिता गांव में गृह भेंट के लिए जा रही है. आइए देखें कि गृह भेंट के दौरान उनके परिवार से क्या बातचीत होती है. नमस्ते नमिता जी. नमस्ते गीता, कैसी हो? मैं तो ठीक हूँ, पर मेरी बेटी निशा की तबीयत 4-5 दिनों से ठीक नहीं है. साथ ही वो कुछ खा भी नहीं रही है. ओह, निशा तो अभी सिर्फ 1.5 साल की ही है. तुम उसे अपना दूध तो पिला रही हो ना? जी नहीं, मैंने तो 9 महीने में ही उसे दूध पिलाना बंद कर दिया था. अब मैं उसे बोतल से दूध पिला रही हूँ. क्या आपने कभी ऐसी स्थिति का सामना किया है? क्या आप बता सकते हैं कि निशा ने खाना क्यों बंद कर दिया? क्या आपको लगता है कि गीता ठीक कर रही है? ऐसी स्थिति में आप बीमार बच्चे की मां को क्या सलाह देंगी? इस मॉड्यूल में हम इन सवालों के बारे में जानेंगे. तो आइए शुरू करते हैं. इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि बीमारी में ऊपरी आहार में कमी के कारण क्या हैं? शिशु को बीमारी के दौरान मां क्या खिलाए? बीमार शिशु के लिए स्तनपान कितना महत्वपूर्ण है? शिशु को बीमारी के दौरान व बाद में आहार कैसे देना चाहिए? बीमारी के दौरान मां बच्चे को क्या खिलाए? इसे 3 परिवारों की वर्तमान स्थिति से समझने की कोशिश करते हैं. पहला परिवार, ये है कमला. कमला की बेटी अभी 6 महीने से कम उम्र की है और कुछ दिनों से बीमार है. दूसरा परिवार, ये है शीला. शीला की बेटी 6 माह से बड़ी है और वह भी कुछ दिनों से बीमार है.
तीसरा परिवार, ये है जानकी। जानकी की बेटी अभी 8 महीने की है और यहाँ बच्ची नहीं बल्कि माँ बीमार है। आइए अब जानते हैं कि इन 3 स्थितियों में बच्चियों का व्यवहार कैसा रहेगा और उनकी माताओं को इस स्थिति में क्या करना चाहिए। 6 माह से कम उम्र का शिशु। बीमारी के दौरान यदि शिशु बहुत बीमार है तो वह स्तनपान कम कर सकता है या पूरी तरह छोड़ सकता है। यदि शिशु बहुत बीमार नहीं है किंतु चिड़चिड़ा हो रहा है, तब हो सकता है कि वह बार बार स्तनपान करना चाह रहा हो। शिशु प्यासा होगा, विशेषकर तब जबकि उसे बुखार हो। तब माता को चाहिए कि वह शिशु को अधिक बार स्तनपान करवाएं। इससे शिशु की प्यास भी बुझेगी और उसे जरूरी पोषण भी मिलेगा। बीमारी के बाद शिशु बहुत भूखा होगा, बार बार स्तनपान करना चाहेगा। तब माता को शिशु की मांग के अनुसार उसे स्तनपान कराना चाहिए। यदि माता नियमित रूप से शिशु को स्तनपान करा रही है तो वह आवश्यकता के अनुसार अधिक दूध भी बना पाएगी। 6 माह से अधिक उम्र का शिशु। बीमारी के दौरान शिशु ऊपरी आहार खाना कम कर सकता है या छोड़ सकता है। शिशु बार बार स्तनपान की मांग कर सकता है। यदि शिशु की भूख कम हो गई हो तो माता को उसे थोड़ा थोड़ा सा खाना खिलाते रहना चाहिए और अलग अलग तरह का शिशु की पसंद का और आसानी से पचने वाला आहार देना चाहिए। बीमारी के बाद ठीक होते ही शिशु की भूख बढ़ेगी और वह अधिक आहार लेना चाहेगा। यदि शिशु को भूख नहीं लग रही हो सकता है कि अब भी वह बीमारी से पूरी तरह ठीक नहीं हो पाया है। माता को शिशु की भूख के अनुसार आहार देना चाहिए। आहार को सीमित करने की कोई जरूरत नहीं है। बीमारी से ठीक होते ही शिशु को ज्यादा आहार की जरूरत होती है, क्योंकि शिशु का शरीर बीमारी के दौरान हुई कमी की भरपाई कर रहा होता है। जितना संभव हो उतनी तरह का खानपान शिशु को दें। शिशु को सभी पोषक तत्व मिलने में तरह तरह का आहार मदद करेगा, जिनकी उसे बीमारी से ठीक होने और बढ़ने के लिए जरूरत है। यदि माँ बीमार हो जाए, माँ को अपनी बीमारी के दौरान भी शिशु की मांग के मुताबिक स्तनपान करवाते रहना चाहिए। माता की अधिकतर बीमारियों का शिशु पर कोई असर नहीं होगा। यदि माता HIV से संक्रमित है, तब शिशु को भी संक्रमण की संभावना रहती है। ऐसे मामलों में भी 6 माह तक केवल स्तनपान कराना जरूरी है। स्तनपान के साथ अन्य आहार देने पर बच्चे को माँ का संक्रमण ज्यादा आसानी से लग सकता है। तथापि इस मामले में माँ को अपना इलाज यानी ART करवाते रहना उचित होगा। अब हम जानेंगे कि बीमार शिशु के लिए स्तनपान कितना महत्वपूर्ण है। यह जानने के लिए आइए मिलते हैं रमा और मीना से। दोनों की ही लगभग 1.5 साल की बेटियां हैं। संयोगवश दोनों की ही बेटियां एक साथ बीमार हो गईं। जब हमारी आंगनबाड़ी कार्यकर्ता को ये पता चला तो वो उनकी मदद करने पहुंची। यदि बच्चियां बीमार हैं और कुछ खा नहीं रही हैं, तो आप उन्हें स्तनपान कराना चालू रखें। ठीक है, मैं उसे स्तनपान कराना जारी रखूंगी। मैंने तो अपनी बेटी को स्तनपान कराना बंद कर दिया है, इसीलिए मुझे तो उसे बोतल से दूध पिलाना पड़ेगा। रमा की तरह ही कुछ माताएं 2 वर्ष की उम्र तक के शिशुओं को स्तनपान कराती हैं, किंतु कुछ माताएं पहले ही स्तनपान बंद कर देती हैं। बीमारी के दौरान कई बच्चे ऊपरी आहार खाना पसंद नहीं करते, परंतु आमतौर पर सभी बच्चों को स्तनपान अधिक आरामदायक लगता है। स्तनपान से मिलने वाला माँ का दूध शिशु के लिए संपूर्ण आहार है और पानी का सुरक्षित स्रोत भी है। इसलिए शिशु जब बीमार हो तब माता के लिए भी स्तनपान कराना सबसे सुविधाजनक है। यदि माता द्वारा स्तनपान बंद किए जाने के बाद शिशु बीमार पड़ जाए
तो माता के लिए स्तनपान फिर से शुरू कराना संभव नहीं हो पाता है और ऐसे में शिशु को आहार देना भी मुश्किल हो जाता है। कभी कभी ऐसी माताएं शिशु को बोतल से आहार देने लगती हैं और यह हानिकारक हो सकता है। इस तरह से जो माता 2 वर्ष की उम्र तक शिशु को स्तनपान कराती रहती है वह लाभ में रहती हैं, क्योंकि इस दौरान शिशु के बीमार पड़ने पर माता उसे स्तनपान करा सकती है। इसलिए आप छोटे बच्चों की माताओं को हमेशा सलाह दें कि वे 2 वर्ष तक अपने बच्चों को स्तनपान कराना जारी रखें, ताकि उन्हें मीना जैसी स्थिति का सामना न करना पड़े। क्या आप बता सकती हैं कि जब एक बच्चा बीमार होता है तो क्या होता है? वो चिड़चिड़ा हो जाता है, सही से सो नहीं पाता और थका हुआ रहता है। खाना खाना बंद कर देता है और कमजोर महसूस करता है। बिल्कुल सही। ऐसा देखा गया है कि शिशु 6 माह से कम उम्र के हों या 6 माह से अधिक उम्र के हों, स्तनपान या ऊपरी आहार में कमी का एक सबसे आम कारण बीमारी है। जब शिशु बीमार पड़ते हैं तो वे आहार लेने से मना कर सकते हैं। इसके कारण केवल स्तनपान और ऊपरी आहार में कमी होने लगती है। बीमारी से ठीक होते ही शिशु फिर से भूख महसूस करने लगता है। आमतौर पर मान्यता है कि खाने की कुछ चीजें बीमारी के दौरान या बाद शिशु को नहीं देनी चाहिए। अधिकतर परिवार शिशु को हल्का और आसानी से पचाने लायक भोजन ही देते हैं, चाहे उसे कितनी ही भूख क्यों न लगी हो। अक्सर बीमारी के दौरान और उसके बाद ऐसा भोजन शिशु की जरूरतों को पूरा नहीं कर पाता है और उसकी सामान्य बढ़त को रोक सकता है। ध्यान रखें कि शिशु के नाटेपन का प्रमुख कारण ऊपरी आहार में कमी और बार बार होने वाली बीमारियां हैं। यदि शिशु बार बार बीमार पड़ रहा है और बीमारी के दौरान वह बाद में कम आहार ले रहा है, तो वह इस उम्र में लंबाई बढ़ने का अवसर खो देता है। इसलिए ये जरूरी है कि आप बीमार बच्चे की माताओं को यह सलाह दें कि वो बच्चे को सामान्य खाना थोड़ा थोड़ा और बार बार खिलाने की कोशिश करती रहें। धन्यवाद। आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, આપણે 2 રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રેઝન્ટેશન મારફતે પણ આપણે ચર્ચા કરી અને ચર્ચા કરેલા તમામ મુદ્દાઓને આ એક વિડીયોમાં પણ આવરી લેવામાં આવ્યા છે. અને મુખ્ય સમજની વાત એ છે કે ઉપરી આહારમાં ઘટાડો થવો અને બાળકની વારંવારની બીમારી, આ 2 બાબતો છે જે બાળકને ઠીંગણાપણા માટે લઈ જાય છે અથવા ઠીંગણાપણાનું મુખ્ય કારણ બને છે. તો બાળકમાં જે ઠીંગણાપણું આપણે જોઈએ છીએ, સ્ટન્ટિંગ આપણે જેને કહીએ છીએ, એ ના થાય તે માટે માંદગી દરમિયાન બાળકને યોગ્ય આહાર મળી રહે તે માટેનું આયોજન કરવું જોઈએ. આશા છે આ મોડ્યુલમાં ચર્ચા કરી તે તમામ માહિતી આપને ઉપયોગી નીવડશે. ફરીથી આપણે પછીના મહિને એક નવા મોડ્યુલ અને નવા વિષય સાથે પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.